નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। મારા ભાઈ જે SM ઠાકોર છે તેમનો જે વિરોધ હતો તે તેમના વચ્ચે સમાધાન થઈ ગયું છે, પરંતુ મિત્રો તેના લગતા કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ત્યારે મારા ભાઈઓ, અત્યારે આજે અમે વિડીયો બતાવી રહ્યા છીએ તે ભાઈ કહી રહ્યા છે કે જે ગબ્બર ઠાકોરની માતા અખતને જઈ શ્રીફળ વધેરીને કહ્યું હતું કે હું ખોટું નહીં કરું, અને મારા ભાઈ વિડીયોમાં ઘણું બધું કહી રહ્યા છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, છેલ્લે વિડીયો આખો બતાવીશું, એટલે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક આપજો, અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો। તો મારા ભાઈ આ જે SM ઠાકોર, જેમણે 1 વર્ષ પહેલાં ગબ્બર ઠાકોર સાથે વિરોધ થયો હતો અને તેમને તેની જે અખત માતા હતી તેમની ત્યાં જઈ તેમની માતાની અને ગબ્બર ઠાકોરની માફી પણ માગી હતી, પરંતુ આ ભાઈ કહી રહ્યા છે કે જે ગબ્બર ઠાકોરની માતા હતી તે અખત તેમને SM ઠાકોરને નડી છે, તેના લીધે મિત્રો આવું પરિણામ આવ્યું છે, એવું મિત્રો આ ભાઈ કહી રહ્યા છે। અને આ જે વિડીયો અત્યારે તમને બતાવી રહ્યા છીએ તે વિડીયો સોશિયલ મીડિયા આધારિત છે। આની અમારી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતું નથી। અને મારા ભાઈઓ, આજે આ ભાઈ છે તે પ્રવીણ ભુવાજી છે, અને તે કહી રહ્યા છે કે અખત માતાના પારખા ના હોય, કેમ કે ગબ્બર ઠાકોરનો તમે ભલે વિરોધ કર્યો હતો, પરંતુ અખત માતાને પાછળથી જે કહ્યું તે તમને નડ્યું છે અને તેનું પરિણામ ભોગવી રહ્યા છો, એવું મારા ભાઈઓ જે પ્રવીણ ભુવાજી છે તે કહી રહ્યા છે। તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો બસ આજે આટલું, મળીએ ફરી એક નવા વિડીયો સાથે।